હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ ધ ફિઝીફ્લાય યુટ્યુબ ચેનલ. ફરીથી આપણે આવી ગયા છીએ તમારા નીટના રિઝલ્ટ પછી, જે તમારે કોલેજના એડમિશન કરવાના છે એના માટેની ઇમ્પોર્ટન્ટ અમુક વાત લઈને. આની પહેલાં આપણે એ વસ્તુના વિડીયો ઓલરેડી બનાવી નાખ્યા છે કે તમારું મેરિટ કઈ જગ્યાએ અટકશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારું મેરિટ તમારે કઈ રીતે સમજવાનું જ્યારે એ મેરિટ મૂકે છે ત્યારે. ઉપરથી આપણો લાસ્ટ વિડીયો એનો પણ આવ્યો છે કે જો તમારે લોન લેવાની હોય તો એ લોનની શું પ્રોસેસ હોય છે, કોને કોને મળી શકે. એની પહેલાંનો એક વિડીયો એના વિશે પણ છે કે તમને કઈ કઈ સ્કોલરશિપ મળી શકે છે. જો તમારે આ વસ્તુ વિશેના કાંઈ પણ પ્રશ્ન હોય તો આ બધા જ વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે. અને જે સ્ટુડન્ટ્સ આપણને ઓલરેડી જોવે છે એ બધાને તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ તમારા આટલા બધા સપોર્ટ માટે. અને આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ કે જે સ્ટુડન્ટ્સ કોઈ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન મેળવે છે ત્યારે એને જે બોન્ડ કરાવે છે એ બોન્ડ શું છે, શેના માટે હોય, કઈ રીતે કરવાનો હોય અને એની બધી જ ડિટેલ્ડ માહિતી વિશે આપણે આ વિડીયો બનાવવાનો છે. હવે તમને ખબર જ છે કે આ બધી જ ડિટેલ્ડ વાત જ્યારે આવે ત્યારે આ ડિટેલ્ડ વાત કોણ આપે, તો કે આ ડિટેલ્ડ વાત આપણને આપે આપણા ભાવિન સર. બરાબર છે. તો ફરી પાછું આપણે એક વખત ભાવિન સરનું સ્વાગત કરીએ છીએ. ભાવિન સર પ્લીઝ. સર કેમ છો? તમે ફરમાવો. એકદમ મજા. ચાલો તો આપણે સ્ટુડન્ટ્સને બોન્ડની ઇન્ફોર્મેશન આપી દઈએ સર. આપી દઈએ. ચાલો લાવો, સર પેન આપી તમને દો. પેન આપી દો એક. ઓકે. આપણે એક ખાલી સ્ક્રીન લઈ લઈ હા, ખાલી સ્ક્રીન લઈ લે. અને હું તમને પેન આપી દઉં. ચાલો Yes. ચાલો બોલો. પ્રશ્ન પૂછી જાઉં તમને? અરે હોય કઈ. તો સર સૌથી પહેલા તો એ જ કહી દો કે 25. બોન્ડ એટલે શું છે? યસ, બોન્ડ 25. બોન્ડ 25. નો ટાઈમ ટુ ડાય. બરોબર છે. બોન્ડ 25. યસ. સાદી ભાષામાં કહું ને તો આ એક જે પણ સ્ટુડન્ટ્સ એમબીબીએસ ની અંદર એડમિશન લે છે, બરોબર. ખાસ કરીને ગવર્મેન્ટમાં Right. અને જીમર્સમાં, રાઈટ. એ લોકોને એક કરાર કરવાનો હોય છે સરકાર પાસે. અચ્છા, ઓકે. તો બોન્ડ 25 તો 25 છે 2025 ની વાત છે, એડમિશન યરની વાત છે. રાઈટ. તો આ એક કરાર છે. બરોબર છે. કરારા જવાબ કરાર. ઈ એમનું જ હવે ઉભા રહ્યો બાપુ. વળી પાછું આમાં કરારા જવાબ સમજશે. યસ. ઉભા રહેજો. હવે લખો. આ એક કરાર છે, બરોબર છે. અથવા તો બાહેધારી છે એવું પણ કહી શકાય આપણે. બરોબર છે. બાહેધારી જે આપણે ગુજરાત ગવર્મેન્ટને આપવાની છે. આપણે એટલે કે જે સ્ટુડન્ટ્સ એમબીબીએસ ની અંદર ગવર્મેન્ટમાં અને જીમર્સમાં લે છે, Admission લેતા Yes. હોય. તો અહીંયા લખી નાખું છું યસ, કે જે પણ સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એમબીબીએસ ની ઓર જીમર્સ કે જીમર્સ માં એડમિશન લે. ફક્ત એમબીબીએસમાં જે બાળકો એડમિશન ગવર્મેન્ટ કે જીમર્સમાં લે છે, આવા સ્ટુડન્ટ્સને જ બરોબર. સરકારને એક કરાર બરોબર. બોન્ડ કે બાહેધારી આપવાની છે. ઓકે. સ્ટુડન્ટે હવે- આપવાની Yes. હોય ગવર્મેન્ટ Yes. અને ખાલી એમબીબીએસ વાળા જ. Yes. તો બરોબર ને આપણે એ સાહેબ? વસ્તુ ક્લિયર કરી નાખીએ અત્યારે જ Okay. કે આ કોને નથી લાગુ પડતું. હા, આ ઈ બોન્ડ perfect કોને છે. નથી લાગુ બરોબર પડતો. તો કે જે પણ સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટની અંદર બીડીએસમાં એડમિશન લે છે, હમ. બીએએમએસમાં એડમિશન લે છે, બરોબર. કે બીએચએમએસમાં એડમિશન લે છે, બરોબર. કે સાથે એ પણ લખી નાખીએ કે સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસમાં એડમિશન લે છે, બરોબર. સેલ્ફ ફાઇનાન્સ બીએએમએસ, સેલ્ફ ફાઇનાન્સ બીએચએમએસ. રાઈટ. તો આ કોઈને લાગુ પડતું નથી. બરોબર. ફક્ત એમબીબીએસ ગવર્મેન્ટ કે અને જીમર્સમાં જે લોકો જીમર્સને લે છે લાગુ પડે. એ લોકોને લાગુ પડે છે. બરોબર. Yes. લાગુ પડે છે. તો હવે શું છે બોન્ડ એની આપણે ચર્ચા કરીએ. રાઈટ. સ્ટુડન્ટ પહેલા તો એમબીબીએસ કરતા હોય એ સ્ટુડન્ટ્સે ગવર્મેન્ટને એક કરાર કરીને દેવાનો છે, એક બાહેંધરી દેવાની છે જે તમને કોલેજમાં કરાવશે. આ ગવર્મેન્ટ અને જીએમઈઆરએસ કોલેજ વાળાને જ લાગુ પડે છે, બાકી કોઈ પણ બ્રાન્ચ ગવર્મેન્ટ એસએફઆઈ માં લાગુ પડતી નથી. બરોબર છે ને સર? અમુક સ્ટેટમાં છે બીડીએસ, પણ આપણે ગુજરાત ઓકે. આપણે ગુજરાતને કેન્દ્રમાં રાખીને આપણે ચાલીએ. બરોબર. અહીંયા એમબીબીએસ માં જેને એડમિશન લીધું છે આપણે ખાલી એની જ વાત કરીશું. એટલે બરોબર. સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસ માટે પણ લાગુ એના માટે નથી પડતું. નથી. બરોબર છે. તો હવે સર ઈ કહી દો કે શું કામ કરાવે આ bond? યસ, આ મેઇન પ્રશ્ન હા. છે કે શા માટે સરકાર શ્રી બોન્ડ કરાવે છે. ચાલો, હા. તો પહેલી વસ્તુ સાહેબ
કે જે સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટની અંદર કે જે સ્ટુડન્ટ જીમર્સની અંદર સ્ટડી કરે છે, બરોબર. તો એવું જેને કહેવાય ને કે અમે જે સમયે અભ્યાસ કરતા ને, હા હા, તો એવું મેં ક્યાંક વાંચેલું, હવે સાચું હોય ખોટું આઈ ડોન્ટ નો, બરોબર. કે મેં એવું વાંચેલું, બહુ ટાઈમ પહેલાની વાત છે, કે એક MBBS સ્ટુડન્ટ્સ તૈયાર કરવા માટે જે તે સમયે ગવર્મેન્ટને 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય. ઓકે, હા બરોબર છે. આટલી 10 લાખ ફેસિલિટી રૂપિયાનો અને ખર્ચો બિલ્ડિંગ થાય બરોબર સરકારને. છે. હા બરોબર છે. તો આજે ગવર્મેન્ટની અંદર કે જીમર્સની અંદર જે સ્ટુડન્ટ્સ સ્ટડી કરે છે તે ઓછી ફીસમાં સ્ટડીઝ કરે છે બરોબર છે. અને ખર્ચો વધારે થાય છે. બરોબર છે. તો ખર્ચો એક્ઝેક્ટલી અથવા તો એકચ્યુઅલી કોણ કરે છે? તો કે ગવર્મેન્ટ. નો ડાઉટ આ લોકોની ગવર્મેન્ટમાં કંઈક 25,000 સમથિંગ ફી છે, પણ ખાલી 25,000 ની અંદર થતું નથી. બરોબર. ટૂંકમાં એ ફીસ છે એ બહુ નોમિનલ છે, બરોબર. અને સામે ગવર્મેન્ટે ખર્ચો એમાં નાખવો પડે, બરાબર, કોઈ પણ સ્ટુડન્ટને MBBS બનાવવા માટે. રાઈટ છે સર. તો એટલા માટે ગવર્મેન્ટ છે ને એ એવું કહે છે, શું કહે છે ખાસ જોજો, કે ભાઈ અમે ખર્ચો કરીએ છીએ, અમે તમારી પાછળ ખર્ચો કરીએ છીએ, અમે તમને ડોક્ટર બનાવીએ છીએ, તો તમારે કંઈક અમારી સેવા કરવી પડે. તો બોન્ડ એના માટે છે. ગવર્મેન્ટ શું કહે છે કે તમારું જ્યારે MBBS એટલે કે 4.5 વર્ષ, બરોબર, આ એનું સ્ટડી છે, બરોબર છે, પ્લસ 1 વર્ષની જે ઇન્ટર્નશિપ છે, બરોબર, તો આ આખો ડ્યુરેશન છે. હા બરોબર. 5.5 વર્ષ ઓફિશિયલી સેલ્ફ ફાઇનાન્સમાં સ્ટડી કરતો હોય કે કોઈ પણ જગ્યાએ સ્ટડી કરે. બરોબર છે, બરોબર. તો એના પછી 1 વર્ષ પહેલા આની વેલિડિટી કંઈક અલગ હતી, અત્યારે લેટેસ્ટમાં 1 વર્ષ કે તમારે 1 વર્ષ રૂરલ એરિયામાં અથવા તો સરકારશ્રી જ્યાં પણ મૂકે છે, બરોબર, તે જગ્યાએ તમારે આ 1 વર્ષ ફરજિયાત ગવર્મેન્ટ જોબ કરવાની. અચ્છા, બરોબર. આ કરવાનું તમારે. આ ટૂંકમાં તમારી સર્વિસ, તમને સરકાર જે ભણાવે છે, બાકી સરકાર ડોક્ટર બનાવે તો સામે આ લે, તો તમારે સરકારને આ વળતર રૂપે આપવાનું છે. અને આ જોબ કરતી વખતે સેલેરી મળે. વાહ, સરસ ભાઈ. સેલેરી એ આપે છે ને, મફતમાં ફ્રીમાં નથી કરાવતા. બરોબર, ફ્રીમાં કશું નથી, ફ્રીમાં નથી કરાવતા. પણ સરકારશ્રી જે જગ્યાએ આપણનું પોસ્ટિંગ કરે છે, બરોબર, એ જગ્યાએ જે બાળક ગવર્મેન્ટ અને જીમર્સમાંથી સ્ટડી કરે છે એને 1 વર્ષ માટે સેવા આપવાની થાય. જો તમે આ સેવા ન આપો, બરોબર, જો તમે આ સેવા ન આપો, તમે નથી ઈચ્છતા કે ભાઈ મારે એવું નથી કરવું, મારે મારું પોતાનું ક્લિનિક કરવું છે, કે મારે પપ્પાની હોસ્પિટલ તૈયાર છે, તો તમારે અમુક પૈસા આપવા પડે. પૈસા ઓકે, બરોબર, આપવા પડે. આ પૈસા આપવાની જે બાહેધારી છે ને, પૈસા એનું નામ આ બોન્ડ. આ પૈસા આપવાની બાહેધારી છે એને બોન્ડ કહેવાય. એને બોન્ડ કહેવાય. બીજો એક જેમ્સ બોન્ડ છે ને બીજો આ બોન્ડ છે. ઓકે, ચાલો, બરોબર છે, રાઈટ. તો મતલબ કે બોન્ડ એટલા માટે કરાવે છે કે સરકારશ્રી ભણાવે છે, એના ઉપર ખર્ચો કરે છે, તો તમારે સામે સરકારને વળતર આપવાનું છે. વળતર સ્વરૂપે 1 વર્ષની સરકારશ્રી જે જગ્યાએ પોસ્ટિંગ મૂકે છે ત્યાં તમારે જોબ કરવાની, સામે તમને યોગ્ય સેલેરી પણ આપવાના છે, મફતમાં નથી કરવાના. બરોબર. એટલે આ બહુ સારું વિચાર્યું કહેવાય સાહેબ, કે રૂરલમાં સારા ડોક્ટર છે મળે, 1 વર્ષ માટે નીકળી ગયા હોય અને એ બેયનું સચવાઈ જાય. બરોબર. જો તમે આ સેવા નથી આપતા, તો તમારે આ જે બોન્ડ મીન્સ કે જે બાહેધારી તમે આપી છે તમારે પૂરી કરવાની, મીન્સ કે તમારે સરકારશ્રીને પૈસા આપવાના થાય. સર, ત્યાંથી હવે નવો ક્વેશ્ચન, બરોબર, કે આ બોન્ડ કેટલાનો હોય, રૂપિયા, મતલબ કે કેટલા પૈસા દેવા પડે? જો તમારો ક્વેશ્ચન છે કેટલા રૂપીઝનો બોન્ડ કરવા, એટલે કે આપણે બાહેધારી કેટલા પૈસાની આપવાની. હા, ચાલો, તો આનો નિયમ છે 20 લાખ રૂપિયા ની બોન્ડ અથવા બાહેધારી આપણે. હવે એની અંદર કેવી રીતનું છે, શું છે? તો પહેલી વસ્તુ એ કહી દઉં કે આ 20 લાખ રૂપિયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોય કે જીમર્સ હોય, બંને માટે કોમન છે. બરોબર. ઓકે, તો શું તમારે પહેલો ક્વેશ્ચન થાય કે શું અમારે આ 20 લાખ રૂપિયા પહેલા સરકારને આપવાના છે, કે શું આ 20 લાખ રૂપિયા અમારે છેલ્લે જ્યારે અમે ના પાડીએ છીએ ત્યારે આપવાના છે? ચાલો, તો પહેલી વસ્તુ, આ 20 લાખ છે ને, એમાંથી 5 લાખ રૂપિયા એની તમારે બેંક ગેરંટી અથવા તો ફિક્સ ડિપોઝિટ
કરાવવાની થાય. એફડી આપણે જેને Yes. કહી સાહેબ આમાં બેંક ગેરંટી છે ને ચાલો, એ જરાક એ સમજાવી છોકરાઓને દો. ડિટેલમાં સમજાવી દો. કાં તો આપણે 5 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવવાની થાય, બરોબર એનું જે વ્યાજ આવે ને એ મળે, પણ એ ક્યારે? છેલ્લે. તમે Okay. આજે એફડી Okay. કરાવો છો ને જે બેંકના નીતિ નિયમો છે કે વાર્ષિક આટલું વ્યાજ આવે છે, તો એ પણ તમને મળશે. ઈ મળશે હા, પણ એ છેલ્લે મળશે. છેલ્લે Yes. મળશે બરોબર. બાકી Bank- ત્યાં સુધી ગીરવી Yes, રહે બેંક yes. પાસે બરોબર ને. જો તમારી પાસે રોકડ રકમ, જો તમે બેંક ગેરંટી નથી કરતા, તો તમે તમારી જે મિલકત છે એને તમારે ગીરવે રાખવાની થાય. પછી એમાં જમીન હોય કે પછી એમાં મકાન હોય મકાન કે હોય દુકાન હોય કે કે જે XYZ કાંઈ પણ વસ્તુ, હોય. yes. બરોબર. જેને તો- પૈસાની વ્યવસ્થા ડિરેક્ટલી ન થાય એમ હોય એફડી એને કંઈક આ વસ્તુ મૂકી Yes. દેવાની બરોબર. તો કાં તમારે 5 લાખની એફડી અથવા તો મિલકત છે એ બેંકની અંદર ગીરવે મૂકવાની ગીરવે મૂકી. થાય તમારે. ઓકે, અને આ કોના નામે થાય? તો કે ટુ ડીન ઓફ, જે તે આ જે ડીન છે એના નામે હા, થાય, પણ college. એ કોઈ મોટી મેટર નથી, પણ આ શું છે એ સમજવાની વાત છે. બરોબર છે. તો ચાલો, હવે તો બાકીના 15 લાખ બાકી બાકીના 15 લાખ છે ને એ કોઈ કાઢવાના નથી અત્યારે. બાકીના 15 Perfect. લાખ એની તમારે જસ્ટ નોટરી, શું? નોટરી Okay, એટલે કે okay. બાહેધારી આપવાની છે. નોટરી સોગંદનામું જે આપણે Yes, કહી અથવા તો જે બરોબર. આપણે સોગંદનામું કહીએ છીએ, સોગંદનામું, લેટર પેડ ઉપર Letter pad. સોગંદનામું વકીલનું નોટરી કરેલું આપવાનું છે કે તમે બરોબર. સરકારને ટૂંકમાં કહી દીધું લીગલી કે જો અમે બોન્ડ બ્રેક કરશું, મીન્સ કે જો અમે 1 વર્ષ સર્વિસ કરવા નથી માંગતા તો 5 લાખ તો તમારે દેવાના જ છે. હમ. આ 5 લાખનું તો તમે બેંકમાં કરી જ નાખ્યું છે. એટલે ઈ તો કાં નાય- FD. ઈ તો સીધું Yes. નાય જ નાખવાની હા. રહે પછી બરોબર. બાકીના 15 લાખ તમારે ભરવાના. હવે ઈ કેવી રીતે ભરવાના એ તો તમને કોલેજ કહેશે, 4.5 વર્ષ થાય, 5.5 વર્ષ થાય પછી, તો એ બરોબર. કોઈ મોટો ઈ ઇસ્યુ કોઈ નથી. મોટો issue તો નથી. 5 લાખના વેતમાં રહેવું પડે આપણે. હા ઈ અત્યારે રહેવું હા, પડે બરોબર. કાં ફિક્સ ડિપોઝિટના અને સ્વરૂપમાં, કાં પ્રોપર્ટી કાં પ્રોપર્ટીના સ્વરૂપમાં એ બેંકમાં મૂકવાની થાય. બરાબર. બાકીનું 15 લાખ છે ને ઈ એનું તો ખાલી સાઇન કરેલું કાગળિયું દેવાનું છે yes. ટૂંકમાં તો બરોબર પેલો ને? પ્રશ્નમાં એ પણ થાય કે કેવી રીતે કરવું, તો કે ઈ કોલેજ હા. આપશે. કોલેજ આપશે. છે, બરોબર કોલેજ આપશે, આખું ફરફરિયું આપશે. બરોબર 10 પાનાનું રેડી ફરફરિયું ફોર્મેટ હોય. આપશે Ready college, format બરોબર હોય. એટલે એમાં ઈ કઈ ફોર્મેટ 300 રૂપિયા કે જે પણ હોય એ પણ કોલેજ કહેશે કે આટલાના Stamp સ્ટેમ્પ paper પેપર ઉપર ઉપર તમે notary કરાવવાની છે, નોટરી right. છે એ કરાવવાની થશે. બરોબર છે આનું રેડી રાખવું પડે. પરફેક્ટ. તો ચાલો. સર એના પછીનો પ્રશ્ન એ કે આ તો એ વાત થઈ ગઈ કે હું બોન્ડ બ્રેક કરું તો બરાબર, પણ માની લો કે હું બોન્ડ બ્રેક નથી કરતો બરાબર, અને મારી મેં યુટ્યુબ ચેનલ કોઈ સ્ટુડન્ટે ચાલુ, અત્યારે આજકાલ બધા નીટના સ્ટુડન્ટ બહુ હારે યુટ્યુબ ચેનલ ચાલુ કરે છે, કરી હાલવા માંડી અને એને એમ થયું કે હવે મારે MBBS નથી કરવું, કા બીજો બિઝનેસ થયો, ફોરેન જવાનું થયું, એક્સિડેન્ટલ રીઝન આવ્યું Okay. અને MBBS જ વચ્ચેથી મૂકી દે તો આ 20 લાખ નું શું થાય? ઓકે, ચાલો. ઉભા રહ્યો, સ્લાઇડ આપી દઉં તમને. યસ. જો વચ્ચેથી અભ્યાસક્રમ, એટલે કે વચ્ચેથી તમે સેકન્ડ યરથી, થર્ડ યરથી, ફાઇનલ યરથી, ફર્સ્ટ યરથી, અધવચ્ચેથી MBBS મૂકવો છો, બરોબર. તો ગુજરાતની અંદર જે નિયમ છે કે તમારા 5 લાખ રૂપિયા જે છે તે ભસ્મીભૂત થાય. બાકીના જે 15 લાખની જે બાહેધારી છે હમ એ તમારે આપવાની થતી નથી. એટલે 5 લાખ જાય, 5 લાખ 15 લાખ ન જાય જો તમે અધવચ્ચેથી મૂકો છો તો. તો હવે આમાં એક બીજી એક વસ્તુ છે કે તમે જે મને પૂછ્યું કે બોન્ડ કેટલાનો હોય, તો મેં કીધું 20 લાખનો હોય. બરોબર છે. તો આની અંદર એક બીજી બાબત છે. હા, હા. શું છે એ કહું બરોબર. કે જે સ્ટુડન્ટ્સ GMERS માં છે, હા હા તો સ્વાભાવિક છે કે GMERS માં છે તો એ MYSY નો લાભ લેતા હોય. લેતા હોય અથવા અથવા કન્યા તો કેળવણીનો લાભ લેતા હોય. ગર્લ્સ છે તો કન્યા કેળવણીનો લાભ લેતા બરોબર. હોય. ભાઈ આ શું અને- છે, એક જ મિનિટ ભાવિન સર, આ શું છે, આ કઈ રીતે લેવાનું હોય, કોને મળે, એનો આગળ એક અલગથી ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, એમાં બધી ડિટેલ ભાવિન સરે આપેલ છે. ઈ નો જોયો હોય, જોવાનું થતું હોય તો જોઈ લેજો ચેનલમાં જઈને. યસ સર, કન્ટિન્યુ. અને જે લોકો લાભ નથી લેતા, સાંભળજો સાહેબ, હા હા તો આ લોકો માટે અલગ છે. બરોબર. જે બાળક જીમર્સમાં છે અને MYSY નો લાભ નથી લેતા કે કન્યા કેળવણીનો લાભ કોઈ નથી સ્કોલરશિપ લેતા. નથી લીધી. હવે નથી શું કામ લેતા, તો કે એને મળવા પાત્ર નથી. કે સપોઝ કે કોઈ સ્ટુડન્ટ છે બરોબર. તો એના મમ્મી પપ્પા ગવર્મેન્ટ જોબમાં છે તો તો એમ એને ન મળવા મળે. હા, પાત્ર બરોબર. નથી, બરોબર છે. કે એની આવક બહુ વધારે છે તો મળવા પાત્ર નથી. પરફેક્ટ. તો એવું જે બાળક છે ને એને હા, હા. 2 લાખનો જ બોન્ડ આવે. ઓહો, અચ્છા. યસ.
એટલે તમે સ્કોલરશિપના અંતર્ગતમાં જો કરતા હોય ને, સ્કોલરશિપના અંતર્ગતમાં તો 20 લાખનો બોન્ડ આવે. પણ જો તમે સ્કોલરશિપ નથી લેતા, તમારા સ્વખર્ચે જ બધું કરો છો, તો એના ખાલી 2 લાખ રૂપિયાનો બોન્ડ આવે. તો સ્લાઇડ ભૂસી નાખો એટલે આખી ફરીથી હું એક વસ્તુ ક્લિયર કરી દઉં. યસ સર, પ્લીઝ. ચાલો, એટલે આનો મતલબ એમ છે કે ગવર્મેન્ટ અને જીમર્સ બંનેને 20 લાખ રૂપિયાનો બોન્ડ છે. બરોબર છે. બીજી વસ્તુ, આ પહેલી વસ્તુ આપણી ડિસ્કસ કરી. બીજી વસ્તુ, બરોબર. જો અડધેથી આપણે MBBS સ્ટોપ કરીએ છીએ, મૂકીએ છીએ, નીકળી જાય છીએ પહેલા વર્ષે, તો તમારે કેટલા ભરવાના? 5 લાખ તમારા ભસ્મીભૂત થાય. લાખ ભરવાના. બરોબર છે. બીજું, જો બાળક જીમર્સમાં છે અને MYSY કે કન્યા કેળવણીનો લાભ બરોબર લે છે તો લે છે. એના માટે 20 લાખ છે. 20 લાખનો બોન્ડ છે. બરોબર છે. જો MYSY કે કન્યા કેળવણીનો લાભ નથી લેતા તો એ લોકોને 2 લાખ 2 લાખ રૂપિયાનો બોન્ડ છે. નો બોન્ડ એટલે કે બેંક FD કરાવવાની થાય કે Bank મિલકત FD મૂકવાની થાય. બરોબર છે. કરેક્ટ છે બરાબર. સર, કરેક્ટ. 20 લાખ અને 2 લાખ. 20 લાખ અને 2 પ્રકારના બોન્ડ. યસ યસ સ્કોલરશિપ વાળાને 20 અને નો હોય એને 2. Yes, બરોબર છે yes, ને? yes. ડન છે સર, ડન છે. ઓકે. બીજું બોલો. ના બસ આની અંદર બધી જ ઓલમોસ્ટ હવે ઇન્ફોર્મેશન જો, આવી ગઈ છે. તમને કઈ યાદ આવતું હોય તો કહી બીજી એક વસ્તુ પૂછી નાખો. હાલો. મેઇન વસ્તુ, બેઝિક ક્વેશ્ચન કે અમારે ક્યારે પ્રોસેસ કરવાની? હા, આ સારું ત્યારે- કીધું ભાઈ. આ સાંભળી લેજો ધ્યાનથી. આખી જે આ પ્રોસેસ છે બોન્ડની એ ક્યારે કરવાની? ક્યારે કરવાનું? બરોબર. હવે એની અંદર છે ને કોલેજ વાઇઝ અલગ અલગ હોય છે. જેમ કે અમુક કોલેજ તો આપણે એવું સાંભળેલું છે કે ભાઈ બીજે મેડિકલ કોલેજ છે હા. તો એ એડમિશન લેતી વખતે કરાવે છે કે ભાઈ અચ્છા. બોન્ડ કરાવ્યા પછી એડમિશન આપે છે. અચ્છા એવું. Yes. હા. પછી અમુક કોલેજ, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો હજી મારે હમણાં જ એક સ્ટુડન્ટ સાથે વાત થઈ, એ છે સોલા. ઓકે. તો એ લોકોને તમારું MBBS પૂરું થાય છે હા. ત્યારે કરાવે છે. MBBS અચ્છા. પૂર્ણ થાય થાય ત્યારે ત્યારે કરાવે છે. બરોબર. પછી હજી એક બીજા સ્ટુડન્ટ સાથે મારે વાત થઈ, ઈ સુરતમાં છે ગવર્મેન્ટમાં. તો એ લોકોને 1 વર્ષની વેલિડિટી આપી કે ફર્સ્ટ યર જે MBBS નું છે ત્યાં સુધીમાં કરાવી લેવાનું. એની જે મેઇન જે યુનિવર્સિટીની જે એક્ઝામ ફાઇનલ એક્ઝામ આવે ફર્સ્ટ હા, યરની, તો એની પહેલા કરાવે છે. બરોબર. એટલે કહેવાનો જે મારો મતલબ છે ને એ આ છે કે ભાઈ અત્યારે જે આ સિનારીઓ છે કે ભાઈ આપણે હજી રજીસ્ટ્રેશન કર્યું છે, હજી ચોઇસ ફિલિંગ બાકી છે, તો અત્યારે કશું હજી આમાંથી કરવાનું આપણે કરવાનું નથી હજી. બરોબર. તો તમને કઈ કોલેજમાં મળે છે એના ઉપરથી કોલેજના decide નોર્મ્સ અને થાય. રેગ્યુલેશન શું Yes, છે yes. ત્યારે ડિસાઈડ થશે. એટલે આપણે ટૂંકમાં આ મગજમાં રહેવાનું છે કે ભાઈ એ લોકો બોન્ડની વાત કરે તો બોન્ડ શું છે, તો આ બોન્ડ આ વસ્તુ છે 20 લાખ રૂપિયા અથવા તો 2 લાખ રૂપિયા. બરોબર. બરાબર. એમાં 5 લાખ જે છે એની આપણે FD કરવાની કે મિલકત રાખવાની. મિલકત રાખો. એટલે કોલેજ સામેથી જ કહેશે હા. કે અમુકમાં એડમિશન સમય હશે તો એ સામેથી કહેશે, હેલ્પ બરોબર. સેન્ટર વાળા College કે કહે કોલેજ જે છે. જઈને હા, કહેશે. હા, બરોબર, પછી બરોબર. તમારું એડમિશન જ્યાં પહેલા માંગશે તો એ લોકો પહેલાથી કહેશે. બરોબર. તમારા મગજમાં રહીએ કે આપણને આઈડિયા હોવો જોઈએ કે બોન્ડ કરાવવાનું કીએ એટલે શું. પછી ત્યારે એમ ન થાય કે શું હોય ને કેમ કરવાનું ને ક્યારે કરવાનું ને પ્રોસિજર શું ને મતલબ શું ને, એટલે આ વિડીયો છે તમારા માટે. યસ. એટલે એ સામેથી કહેશે બરોબર છે. અને આપણા મગજમાં બેઝિક આઈડિયા રહીએ કે ભાઈ 15 લાખનું આવી રીતનું ખાલી આપણે અંડરટેકિંગ નોટરી કરવાની છે અને 5 લાખ છે એનું આપણે વ્યવસ્થા કરવાની થાય. બરોબર. યસ. હવે બોલો સાહેબ. ના ડન સર. આમાં બધી જ વસ્તુ આવી ગઈ છે બેઝિક Yes. કે જે એને બોન્ડ વિશે ખબર હોવી જોઈએ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બેયને. બરોબર ને? બીજું કઈ તમારે કઈ ડિલિવર કરવાનું નહીં, હોય બસ તો તમે બીજું કઈ- MBBS માટે જ છે. હા, MBBS માટે જ છે. ઈ ઈ પણ ખાસ ધ્યાનમાં ગવર્મેન્ટ અને રાખતા રહેજો. જીમર્સમાં જે સ્ટુડન્ટ્સ એડમિશન લેશે એના માટે જ છે. સેલ્ફ ફાઇનાન્સ માટે નથી. નથી કે અન્ય કોઈ પણ બ્રાન્ચીસ માટે નથી. BMS, BHMS, BDS કોઈ માટે નહીં. MBBS માં સેલ્ફ ફાઇનાન્સ વાળા માટે નહીં. એના બરોબર છે માટે સર? પણ નથી. યસ, નથી. પરફેક્ટ. તો આ થઈ ગઈ બધી જ બોન્ડની માહિતી. તમે જોઈ લેજો, પેરેન્ટ્સને બતાવી દેજો. લાગતા વળગતા હોય એને મોકલવાની જવાબદારી તમારી છે. સપોર્ટ તમારો બહુ સારો મળે છે.
ફરીથી કહું છું, પણ હજી આ બધું શેર કરવાની જવાબદારી આગળની પણ તમારી છે. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ડાઉટ હોય, કોમેન્ટ કરો. અને દર વખતે અમે કોમેન્ટના રિપ્લાય બધાને કરી છીએ અને દર વખતે અમે ઇન્સ્ટાના અમારા આઈડી પણ આપી છીએ. આ વખતે ફરીથી આપી દઉં છું. ભાવિન સર પેન આપી દો. બરોબર છે. આ છે ઉદય સરનું આઈડી. આ છે ભાવિન સરનું આઈડી. આ છે મારું આઈડી. અને આ અમારી યુટ્યુબ ચેનલનું જે પેજ હાલે છે એનું આઈડી છે. તમને જેમાં મન થાય એમાં તમે મેસેજ કરો, તમને રિપ્લાય બધા જ ના મળશે. લાગતા વળગતાઓને શેર કરી દો. આમ જ આ વિડીયોને આગળ શેર કરો અને નેક્સ્ટ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. આપણે ફરીથી નવા વિડીયોમાં મળશું આવી જ ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.